નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 5/2/2026ના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 માટે જે જાહેરનામું બહાર પાડેલ છે, એટલે કે હાયર સેકન્ડરી ટાટ 2 એક્ઝામ માટે જે નોટિફિકેશન બહાર પાડેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું. પરીક્ષાના કાર્યક્રમમાં જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 10/2/2026 થી 19/2/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ફી ભરવાનો સમયગાળો ઓનલાઈન જ ભરવાની છે. 10/2/2026 થી 20/2/2026 સુધી ઓનલાઈન ફી ભરી શકશો. પરીક્ષા 2 તબક્કામાં છે. પ્રાથમિક કસોટી બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે. એમાં પ્રિલિમ પરીક્ષા છે 29/3/2026ના રોજ યોજવામાં આવશે અને મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની છે, જે મે 2026 સંભવિત છે. ત્યારબાદ જોઈએ વિષયો તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામકશ્રી શાળાઓની કચેરી દ્વારા સૂચવવામાં આવેલ નીચે મુજબના વિષયોની કસોટી યોજવામાં આવશે. એમાં ગુજરાતી માધ્યમ માટે એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, એગ્રીકલ્ચર, મેથ્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સોશિયલ સાયન્સનો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજી માધ્યમ માટે નીચેના વિષયો છે એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ, સોશિયોલોજી અને સાયકોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન. હિન્દી માધ્યમ માટે એકાઉન્ટ એન્ડ કોમર્સ, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, હિન્દી, સાયકોલોજી અને સોશિયોલોજી. તો આ વિષયો મુજબ કસોટી વિષય વસ્તુ મુજબ યોજવામાં આવશે. અને જે ભૂગોળ સંદર્ભે જે હાઈકોર્ટમાં કેસ છે એમને ભૂગોળ વિષયની પ્રવર્તમાન પરીક્ષાના સંદર્ભમાં લાગુ પડતા પરીક્ષાર્થીઓને તેમજ તે સંદર્ભની જગ્યાઓ સંબંધે માન્ય અને બંધન કરતા રહેશે. તો જેમનો ભૂગોળ વિષય છે એમને થોડું એનો અભ્યાસ કરી લેવો. શૈક્ષણિક લાયકાત તો આપ સૌ જાણો જ છો કે MA+B.Ed થયેલાઓ જે તે વિષય મુજબ ઉપર દર્શાવ્યા એ રીતની સમકક્ષ વિષય મુજબ લાયકાત ધરાવતાઓ તે મિત્રો ટાટ 2ની પરીક્ષા આપી શકશે. એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ B.Ed જે તે વિષય મુજબ એ સમકક્ષની લાયકાત ધરાવતા મિત્રો ટાટ 2ની પરીક્ષા આપી શકશે. અહીંયા વિગતે આપેલ વિગતનો અભ્યાસ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. અને ખાસ કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. એટલે કે જેમને MA અથવા તો B.Ed રનિંગ છે, ચાલુ છે, તેઓ પણ ફોર્મ ભરી શકશે. પરંતુ અહીંયા જોગવાઈ એટલી છે કે ભાઈ ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધી તમે આ લાયકાત છે એ મેળવી લેવાની રહેશે. જો એટલા સમયમાં તમે લાયકાત નહીં મેળવો તો તમારી જે હક છે એ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવાનો એ જતો રહેશે અને તેનો નિર્ણય સમિતિ લેશે, જે આપને બંધન કરતા રહેશે. ત્યારબાદ શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતો ચકાસીની ભરતી સમિતિ કરશે, એ આપ સૌ જાણો જ છો. ત્યારબાદ પરીક્ષા ફી તો SC, ST, SCBC, EWS, PH કેટેગરીના મિત્રો માટે પરીક્ષા ફી 400 છે અને જનરલ કેટેગરીના મિત્રો માટે 500 રૂપિયા છે. કસોટીનું સ્વરૂપ એટલે કે પરીક્ષાનું સ્વરૂપ તો પરીક્ષા 2 પ્રકારે લેવામાં આવશે, પ્રાથમિક અને મુખ્ય કસોટી. પ્રાથમિક છે એ વિકલ્પ સ્વરૂપની છે, મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની છે. પ્રાથમિક કસોટીમાં જોઈએ તો પ્રશ્નપત્ર છે એ 200 ગુણનું હશે, સળંગ પ્રશ્નપત્ર હશે. વિભાગ 1 100 પ્રશ્નો હશે અને વિભાગ 2માં પણ 100 પ્રશ્નો હશે. 100 ગુણનો પ્રથમ વિભાગ છે એ તમામ ઉમેદવારો માટે સરખો હશે અને જે વિભાગ 2 છે એ જે તે વિષય આધારિત
જે વિષય મુજબ તમે અરજી કરી છે એ વિષય આધારિત પ્રશ્નો આવશે ને કસોટીનું બંને વિભાગનું પ્રશ્નપત્ર સળંગ હશે. તમને સમયગાળો 180 મિનિટનો એટલે કે 3 કલાકનો સમયગાળો મળશે. દરેકનો 1 ગુણ રહેશે. સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ને અહીંયા ખાસ માઇનસ પદ્ધતિ પણ છે, તો કે તમે ખોટો જવાબ ઉપર ટીક કરશો તો 0.25 ગુણ માઇનસ મૂલ્યાંકન રહેશે. સિલેબસ અંગે અલગથી વિડીયો બનાવીશું. અહીંયા ઉપર છેલ્લી માહિતી જોઈ લઈએ કે સામાન્ય અભ્યાસને લગતા 100 પ્રશ્નો 100 ગુણના હશે. એમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણના હશે. શિક્ષણ અભિયોગિતા 35 પ્રશ્નો 35 ગુણના હશે. એમાં અહીંયા આપેલ મુજબ અલગથી આપણે વિડીયો બનાવીશું વિગતવાર. શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા 15 પ્રશ્નો 15 ગુણના હશે અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનને લગતા 10 પ્રશ્નો 10 ગુણના હશે. તાર્કિક અભિયોગિતાને લગતા 15 પ્રશ્નો 15 ગુણના હશે. એમ વિભાગ 1માં 100 ગુણના 100 પ્રશ્નો હશે. વિભાગ 2 ખાસ કરીને જે તે વિષય મુજબ હશે 100 ગુણના 100 પ્રશ્નો હશે. એમાં વિષય વસ્તુ આધારિત 80 પ્રશ્નો હશે અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના 20 પ્રશ્નો હશે. એમ વિભાગ 2માં જે તે વિષય મુજબ 100 પ્રશ્નો 100 ગુણના હશે. અને આ પરીક્ષાનું જે કઠિનતા મૂલ્ય છે એ અનુસ્નાતક સુધીનું રહેશે. પરીક્ષાનું માધ્યમ તો જે તે માધ્યમ મુજબ તમે જે માધ્યમમાં અરજી કરો છો તે મુજબ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં પરીક્ષા યોજવામાં આવશે. જો તમે એકથી વધુ વિષયો માટે અરજી કરશો, ફોર્મ ભરશો તો એક જ વિષયની એક જ માધ્યમની કસોટીમાં ઉપસ્થિત રહી શકશો, કારણ કે પરીક્ષા એક જ દિવસે હશે. મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ જોઈએ કે પ્રાથમિક કસોટીમાં જે કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર ઉમેદવાર મુખ્ય કસોટી આપી શકશે. એમાં 2 પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી સજ્જતાના 100 ગુણનું રહેશે અને પ્રશ્નપત્ર 2 છે એ વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના 100 ગુણનું હશે. અને આ મુખ્ય પરીક્ષા છે એ 200 ગુણની હશે. આ પરીક્ષાનું પણ કઠિનતા મૂલ્ય છે અનુસ્નાતક કક્ષા સુધીનું રહેશે. પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમયગાળો 150 મિનિટ મળશે અને પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટેનો સમયગાળો 180 એટલે કે પ્રશ્નપત્ર 1માં 2.5 કલાકનો સમયગાળો મળશે અને પ્રશ્નપત્ર 2માં 3 કલાકનો મળશે. ઉપર છેલ્લી માહિતી જોઈ લઈએ કે પ્રશ્નપત્ર 1 છે ભાષા ક્ષમતા આધારિત હશે. એમાં ગુજરાતી ભાષા ક્ષમતા, હિન્દી માટે હિન્દી ભાષા સજ્જતા અને અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી ભાષા સજ્જતા એ રીતે પ્રશ્નપત્ર 1 હશે. અહીંયા પ્રશ્નપત્ર 1માં અભ્યાસક્રમના મુદ્દાઓ અહીંયા આપેલ છે. આપણે અલગથી વિડીયો બનાવીશું. નિબંધ હશે, સંક્ષેપીકરણ હશે, પત્રલેખન હશે, ચર્ચાપત્ર હશે. આશરે 200 શબ્દોમાં વ્યાકરણને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલગથી વિડીયો બનાવીશું એટલે અહીંયા આપણે ડીપમાં ચર્ચા કરતા નથી. અંગ્રેજી માધ્યમમાં પણ છે એમને આ રીતનું છે. રિપોર્ટ રાઇટિંગ હશે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આશરે 150 શબ્દોમાં હશે કે જે ફ્લો ચાર્ટ કે ટેબલ આપેલ છે, આંકડાકીય માહિતી છે એના આધારિત. ફોર્મલ સ્પીચ હશે, એપ્લિકેશન અથવા તો લેટર રાઇટિંગ હશે. ગ્રામરને લગતા આ મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. એ જ રીતે પ્રશ્નપત્ર 2 કે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા આધારિત હશે. તેમાં તમે જે વિષય માટે અરજી કરી છે તે વિષયનું વિષય વસ્તુનું પ્રશ્નપત્ર હશે. એટલે કે તમે જે વિષય મુજબ હશે એ વિષય મુજબનું પ્રશ્નપત્ર હશે. એમાં મુદ્દાસરના જવાબ આપો, 35 ગુણ માગ્યા પ્રમાણે જવાબ આપો, 28 ગુણ 1-2 વાક્યમાં જવાબ આપો, 22 ગુણ અને હેતુલક્ષી પ્રશ્નો. એમાં ખાલી જગ્યા, જોડકા જોડો, સાચા ખોટા વગેરેનો સમાવેશ થશે. 15 પ્રશ્નો. તો આ રીતે પ્રશ્નપત્ર 2 છે જે તે વિષય આધારિત 100 ગુણનું હશે. ત્યારબાદ શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો. તો મુખ્ય પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે અને એના માટે કોઈ અલગથી અરજી કરવાની હોતી નથી.
મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષામાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવવાના રહેશે અને જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 55% ગુણ મેળવવાના રહેશે મેરિટમાં સામેલ થવા માટે, એટલે કે પાસ થવા માટે. ત્યારબાદ મેરિટ લિસ્ટની સમયમર્યાદા આપ સૌ જાણો છો કે સમયાંતરે ટાટ 2ની પરીક્ષા લેવામાં આવે છે અને નવું મેરિટ લિસ્ટ જાહેર ન થાય ત્યાં સુધી એની માન્યતા રહેશે. ઉપયોગિતા તો ભરતી કરવા માટે ઉપયોગ થશે, આપ સૌ જાણો જ છો. કસોટી અથવા તો પરીક્ષા કેન્દ્ર તો ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષાની વહીવટી અનુકૂળતા મુજબ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. અન્ય સૂચનાઓ છે આપ અભ્યાસ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. જાતિ અંગેનું છે જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે. ઓનલાઈન અરજી કરવાની રીત આપેલી છે. તમે ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કરતી વખતે આપની બધી વિગત છે એ ચકાસીને ચોકસાઈથી ભરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ કર્યા બાદ ફરીથી સુધારો થશે નહીં. ફી ભરવા માટેની પદ્ધતિ અહીંયા દર્શાવેલ છે કે ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર ATM ડેબિટ કાર્ડ જેના થ્રુ તમે ભરવા ઈચ્છો છો એ ઓપ્શન પસંદ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઓનલાઈન ફી ભરી શકશો. અને ફી ભર્યા બાદ સ્ક્રીન પર ફી જમા થઈ ગઈ છે એવું લખાયેલું આવશે, જેની ઈ રિસિપ્ટ પણ જનરેટ થશે, જેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને જો ફી નહીં ભરાય તો ફી ભરાયેલ નથી એવું પણ સ્ક્રીન પર લખેલ આવશે. બેંકમાંથી પૈસા કપાયા બાદ પણ જો ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો રાજ્ય પરીક્ષા બોર્ડના જે મેલ છે gsb21@gmail.com પર મેલ કરવાનો રહેશે. જો ઓનલાઈન ફી ભરાશે નહીં અથવા તો ઈ રિસિપ્ટ જનરેટ નહીં થાય તો હોલ ટિકિટ પણ નીકળશે નહીં, એ પણ ધ્યાન રાખવું. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. સિલેબસ અંગેનો અલગથી વિડીયો બનાવીશું, પ્રિલિમ પરીક્ષા અને મેન પરીક્ષા બંનેનો. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.